શ્રીમદ ભાગવત 7મો સ્કંધ 10મો અધ્યાય પ્રહલાદજીના રાજ્યાભિષેકની તથા ત્રિપુર દહનની કથા. નારદ યુવાચ ભક્તિ યોગસ્ય તત સર્વં અનંતરાય તયાર્ભકઃ મન્યમાનો ઋષિકેશં સ્મયમાન ઉવાચ. નારદજી કહે છે કે પ્રહલાદ બાળક હતો, છતાંય એમ સમજ્યા કે વરદાન માંગવું તો પ્રેમ ભક્તિમાં વિઘ્ન કહેવાય. એટલે સ્મિત કરતા ભગવાનને કહે છે, પ્રહલાદ યુવાચ મામ પ્રલોભયોત્પન્ત્યા શક્તં કામે સુતૈર્વરેઃ તત્સંગપિતો નિર્વીણો મુમુક્ષુસ્ત્વામુપાશ્રિતઃ ભૃત્યલક્ષણ જિજ્ઞાસુ ભક્તં કામેષ્વચોદયત ભવાન સંસાર બીજેષુ હૃદય ગ્રંથિષુ પ્રભો. પ્રહલાદજી કહે છે કે હે પ્રભુ, હું તો જન્મથી જ વિષય ભોગમાં આસક્ત છું. મને આ વરદાનના પ્રલોભનથી લલચાવો નહીં. એ ભોગના સંગથી ડરીને એનાથી તીવ્ર વેદનાઓનો અનુભવ પામીને એમાંથી છૂટવાની અભિલાષાથી જ તમારા શરણમાં આવ્યો છું. ભગવાન, મારામાં ભક્તના લક્ષણ છે કે નહીં એ જાણવા માટે આપે પોતાના ભક્ત એવા મને વરદાન આપવાનો અને કીધું કે માગ, એ માટે તમે મને પ્રેર્યો છે. આ વિષય ભોગ તો હૃદય ગ્રંથિને અધિક દ્રઢ કરનારા અને વારંવાર જન્મ મરણના ચક્રાવામાં નાખનારા છે. હે જગત ગુરુ, આ વરદાન માંગવાનું કહેવા માટે મારે કસોટી કરવા સિવાય અન્ય કોઈ કારણ જણાતું નથી. એમ કરીને તમે મારી કસોટી કરતા હોય એવું લાગે છે. તમે તો પરમ કૃપાળુ છો. પોતાના ભક્તોને ભોગમાં ફસાવાનું વરદાન આપીને તમે આપી જ ન શકો. જે સેવક આપની પાસે પોતાની કામના પૂરી કરવા માટે ઈચ્છે એ વાસ્તવમાં સેવક નથી. એ તો લેણદેણ કરનારો એક વણિક છે, એક વેપારી છે. વેપારી હોય, એક વસ્તુ આપે ને એના બદલામાં બીજી વસ્તુ લે. એ સેવક નથી પ્રભુ. જે સ્વામી પાસે પોતાની કામના પૂરી કરાવવાની ઈચ્છા રાખે, અને એ સ્વામી નથી કે જે સેવક પાસે સેવા કરાવવા અને એનો સ્વામી બનવા માટે એની કામના પૂરી કરે. હું તો આપનો નિષ્કામ સેવક છું અને તમે મારા નિરપેક્ષ સ્વામી છો.
અહમ ત્વકામસ્ત્વદભક્તસ્ત્વં ચ સ્વામ્યોનપાશ્રયઃ નાન્યથેહાવયોરર્થો રાજસેવ કયોરિવ. હું નિષ્કામ સેવક છું, આપ મારા નિરપેક્ષ સ્વામી છો. રાજા અને એના સેવકો એનો પ્રયોજનને લીધે જેવો સ્વામી અને સેવકનો સંબંધ હોય છે, મારે અને તમારો એવો સંબંધ નથી. હે ભરત શ્રેષ્ઠ, આપ જો મને મોહમાયું વરદાન આપવા માટે ઈચ્છા કરતા હોય ને, તો મને એવું વરદાન આપો કે મારા હૃદયમાં ક્યારેય કોઈ કામનાનો અંકુર ન ફૂટે. બસ કોઈ જાતની કામના મને જાગૃત ન થાય, બસ એવું વરદાન આપો. યદિરાશિષ મે કામાન વરાંસ્ત્વં વરદર્શભ કામાનાં યહૃદસંરોહં ભવતસ્તુ વૃણે વરમ. કેટલું સરસ માગ્યું છે. પ્રહલાદ કહે છે કે હૃદયમાં કોઈ પણ કામનાનો ઉદય થાય તરત જ ઇન્દ્રિય, મન, પ્રાણ, શરીર, ધર્મ, ધૈર્ય, બુદ્ધિ, લજા, શ્રી, તેજ, સ્મૃતિ અને સત્ય, આ બધા ગુણ નષ્ટ થઈ જાય છે. ઇન્દ્રિયાણી મન પ્રાણ આત્મા ધર્મો ધૃતિમિતિ રીષ્તે શ્રીસ્તેજ સ્મૃતિ સત્યમ યશ્યમ નશ્યતે જન્મના. હે કમલ નયન, મનુષ્ય પોતાના મનમાં રહેતી કામનાઓને જે સમયે પરિત્યાગ કરી દે છે, એ જ સમયે તમારા સ્વરૂપને પ્રાપ્ત કરી લેશે. વિમુંચતિ યદા કામાન માનવો મનસી સ્થિતાન. બસ તમારું સ્વરૂપ પ્રાપ્ત કરી લે. તક્ષી તયેવ પુંડરીકાક્ષ ભગવત્વાય કલ્પતે. જ્યારે કામના વહી ગઈ, નિષ્કામ થઈ ગયો એટલે ભગવાનનું સ્વરૂપ આપણને પ્રાપ્ત થઈ જાય. કોઈ પણ કર્મ કરીને ત્યારે એનું ફળ મળે ને એની અપેક્ષા ન રાખવી, તો ભગવત સ્વરૂપ થાય. હે ભગવાન, હું તમને નમસ્કાર કરું છું. આપ સૌના હૃદયમાં બિરાજમાન ઉદરમાં શ્રેષ્ઠ સ્વયં પરબ્રહ્મ પરમાત્મા છો. અદ્ભુત નરસિંહ સ્વરૂપ ધારી શ્રી હરિના ચરણોમાં હું વારંવાર પ્રણામ કરું છું. આવી રીતે પ્રહલાદે કીધું ત્યારે ભગવાન કહે છે, નૃસિંહ યુવાચ નૈકાંતિનો મે મયી જાત્વિહાશિષ આશાસતે મૂત્રચયે ભવદ્વિધા અથાપિ મન્વંતરમેતદત્ર દૈત્યેશ્ચરાણામ અનુભુક્ષ્વ ભોગાન. પ્રહલાદ, તારા જેવા એકાંત પ્રેમી મારા ભક્તો છે, એ આ લોકમાં કે પરલોકમાં કોઈ વસ્તુનું ક્યારે માગણી કરતા જ નથી, કામના કરતા નથી. વધુ નહીં તો માત્ર એક મન્વંતર સુધી
મારી પ્રસન્નતા ખાતર તું આ લોકમાં દૈત્ય રાજાઓનો સમસ્ત ભોગનો સ્વીકાર કર. એક મન્વંતર સુધી સમસ્ત પ્રાણીઓના હૃદયમાં યજ્ઞોના ભોગતા ઈશ્વર રૂપે હું જ બિરાજમાન છું. તું પોતાના હૃદયમાં મને નિરખતો રહેજે અને તને જે પ્રિય છે ને એ મારી લીલા કથાઓ સાંભળતો રહેજે. સર્વ કર્મમાં મારી જ આરાધના કરતો રહેજે. આ પ્રમાણે તું તારા પોતાના પ્રારબ્ધ કર્મનો ક્ષય કરી દેજે. ભોગ ભોગવીને પુણ્ય કર્મોના ફળનો અને નિષ્કામ પુણ્ય કર્મ કરીને પાપનો ક્ષય કરતો રહેજે. તે જે પુણ્ય કર્મ કર્યા છે એના ભોગ ભોગવવાના, અને હવે જે પુણ્ય કર્મ કરને એનાથી તારા પાપનો ક્ષય થશે. અને પછી તું યથા સમયે દેહ ત્યાગ કરીને સમસ્ત બંધનમાંથી છૂટી જઈ મારી પાસે આવી જઈશ. દેવલોકમાં તારી કીર્તિનું વિશુદ્ધ ગાન થશે. તે કરેલી મારી આ સ્તુતિનું જે મનુષ્ય કીર્તન કરશે અને એની સાથે મારું અને તારું સ્મરણ કરશે ને એ પણ યથા સમયે કર્મના બંધનમાંથી છૂટી જશે. પ્રહલાદજી કહે છે કે હે મહેશ્વર, આપ વરદાન આપનારા સ્વામી છો. આપની પાસે હું એક વધુ વરદાન માગું. મારા પિતાએ આપના ઈશ્વરીય તેજને અને સર્વશક્તિમાન જળ ચેતન સર્વના ગુરુ એવા સ્વયં તમને નહીં જાણવાને કારણે તમારી નિંદા કરી, અને આ વિષ્ણુએ મારા ભાઈને મારી નાખ્યા છે એવી મિથ્યા દૃષ્ટિ ધરાવવાને કારણે એ ક્રોધના આવેગને સહન નથી કરી શક્યા, અસમર્થ હતા. એટલે એમણે આપનો ભક્ત હોવાને કારણે મારી સાથે પણ દ્રોહ કર્યો. મારા પિતાએ મારી સાથે દ્રોહ કર્યો છે. એ દીનબંધુ, જોકે આપની દ્રષ્ટિ પડતા જ તેઓ પવિત્ર થઈ ગયા છે, તોય પણ હું તમને પ્રાર્થના કરું છું પ્રભુ કે જલ્દી નષ્ટ ન થનારા દુસ્તર દોષ જે અજ્ઞાનજન્ય ક્રોધાવેગમાંથી ઉત્પન્ન થયા હતા એમાંથી મારા પિતા જલ્દી શુદ્ધ થઈ જાય સત્વરે. નરસિંહ ભગવાન કહે છે કે પ્રહલાદ, તારા પિતા સ્વયં પવિત્ર થઈને તરી ગયા, એમાં હું નવાઈ? જો એની 21 પેઢીઓના પિતૃઓ હોત ને તો એની સાથે પણ તેઓ તરી જાત. કારણ કે તારા જેવો કુળને પવિત્ર કરનારો પુત્ર એને મળ્યો છે. જે કુળમાં પુત્ર ભગવાનનો ભક્ત બને ને એની 21 પેઢી તરે. શાંત, સમદર્શી અને સુખપૂર્વક સદાચારનું પાલન કરનારા મારા પ્રેમી ભક્તો જ્યાં જ્યાં વસે છે ને એ સ્થાન ભલે ને કિકટ કેમ ન હોય, એ પવિત્ર થઈ જાય છે. હે દૈત્યરાજ, મારા પ્રત્યેના ભક્તિભાવથી જેની કામના નષ્ટ થઈ ગઈ છે એ પોતાનો સર્વત્ર આત્મભાવ થઈ જવાને કારણે નાના મોટા કોઈ પણ પ્રાણીને કોઈ પણ પ્રકારે કોઈ કષ્ટ નથી પહોંચાડતા. જેની કામના જ પૂરી થઈ ગઈ છે એ શું કોઈને કષ્ટ આપે? આ સંસારની અંદર જેટલા તારા અનુયાયી થશે ને એ મારા ભક્ત થઈ જશે. બેટા,
તું મારા બધાય ભક્તોનો આદર્શ છો. જોકે મારા અંગનો સ્પર્શ થવાથી તારા પિતા સંપૂર્ણપણે પવિત્ર થઈ ગયા હતા, અને તું એની અંત્યેષ્ટિ ક્રિયા કરી નાખ. તારા જેવા સંતાનને કારણે એને ઉત્તમ લોકની પ્રાપ્તિ થશે. હું પોતાના પિતાના પદ પર એને સ્થાન આપીશ, અને વેદવાદી મુનિઓની આજ્ઞા અનુસાર મારામાં પોતાનું મન જોડીને તથા મારા ચરણની અંદર રહીને મારી સેવા માટે તમામ કર્મ કરતું. નારદજી કહે છે કે યુધિષ્ઠિર, ભગવાનની આજ્ઞા પ્રમાણે પ્રહલાદજીએ એના પિતાની અંત્યેષ્ટિ ક્રિયા કરી, અને પછી શ્રેષ્ઠ બ્રાહ્મણો બધા આવી અને પ્રહલાદનો રાજ્યાભિષેક કરે છે. તે સમયે દેવો, ઋષિઓ સહિત બ્રહ્માજી નરસિંહ ભગવાનને પ્રસન્ન કરવા માટે આવે છે, ને નરસિંહ ભગવાનને પ્રસન્ન વદન જોઈ પવિત્ર વચન વડે તેમની સ્તુતિ કરે છે. બ્રહ્મોયુવાચ દેવદેવાખિલાધ્યક્ષ ભૂતભાવન પૂર્વજ દિષ્ટયા તે નિહતઃ પાપો લોક સંતાપનો સુર. બ્રહ્માજી કહે છે કે હે પ્રભુ, તમે જીવોના જીવનદાતા અને મારા પણ પિતા છો. આ પાપી દૈત્ય લોકોને ઘણો જ સતાવતો હતો, અને એ મોટા સૌભાગ્યની વાત છે કે તમે એને મારી નાખ્યો. મેં એને વરદાન આપ્યું હતું કે મારી સૃષ્ટિનું કોઈ પણ તારો વધ નહીં કરી શકે, એટલે મદોન્મત્ત થઈ ગયો હતો. તપ, યોગ અને બળને કારણે એ ઉચ્છૃંખલ થઈ ગયો, અને એણે વેદોક્ત વિધિઓનો ઉચ્છેદ કરી નાખ્યો હતો. તોય મોટા સૌભાગ્યની વાત છે કે આના પુત્ર પરમ ભાગવત સુત હૃદય નાના સરખા શિશુ પ્રહલાદને આપે મૃત્યુના મુખમાંથી મુક્ત કર્યો. અને એ ઘણા આનંદ મંગળની વાત છે કે તે હવે આપના શરણમાં છે. હે ભગવાન, આપનું આ નરસિંહ સ્વરૂપનું જે કોઈ વ્યક્તિ એકાગ્ર ચિત્તે ધ્યાન કરશે ને, એને આ રૂપ બધા પ્રકારના ભયમાંથી બચાવી લેશે. કેમ કે ત્યાં સુધી બચાવી લેશે કે ત્યાં સુધી કે મરવાની ઈચ્છાથી આવેલું મૃત્યુ પણ એનું કશું બગાડી નહીં શકે. નરસિંહ ભગવાનનું ચિંતન કરવું, ક્યારે ભય થાય એકાગ્ર ચિત્તે. નૃસિંહ ઉવાચ મેવં વરો શુરાણાં તે પ્રદેય પદ્મ સંભવ વરઃ ક્રૂર નિસર્ગાણાં મહીનામૃતમ યથા. નરસિંહ ભગવાન કહે છે, તમે બધા દૈત્યોને આવું વરદાન આપો અને પછી બધાને મુશ્કેલી થાય. હવે તમે બધાને આવા વરદાન આપ્યા ન કરતા. જે સ્વભાવથી ક્રૂર છે ને, એને તમે વરદાન આપો. એ તો સાપને દૂધ પીવડાવવા જેવું છે. તમે સાપને દૂધ પીવડાવો તો એ શું કરે? કરડે છે. નરસિંહ ભગવાન આવી રીતે કીધું, અને પછી બ્રહ્માજીએ એની પૂજા કરી. પૂજા સ્વીકારીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા.
ત્યાર પછી પ્રહલાદજીએ ભગવત સ્વરૂપ બ્રહ્માજી અને શંકરની અને પ્રજાપતિ અને દેવોની પણ પૂજા કરી. એમને નતમસ્તકે પ્રણામ કર્યા. ત્યારે શુક્રાચાર્ય વગેરે મુનિઓને સાથે રાખી અને બ્રહ્માજીએ તેમને સમસ્ત દાનવ અને દૈત્યના અધિપતિ બનાવ્યા. પછી બ્રહ્મા વગેરે દેવતાઓએ પ્રહલાદજીનું અભિનંદન કર્યું અને તેમને શુભ આશીર્વાદ આપ્યા. પ્રહલાદજીએ પણ સૌનો યથાયોગ્ય સત્કાર કર્યો અને પછી બધા પોતપોતાના લોકમાં સીધા આવી ગયા. યુધિષ્ઠિર આ પ્રમાણે ભગવાનના બે પાર્ષદ જય વિજય દિતિના પુત્રો દૈત્યો થયા હતા. એ ભગવાન સાથે વેરભાવ રાખતા હતા અને એના હૃદયમાં રહેલા ભગવાનને એનો ઉદ્ધાર કરવા માટે એનો સંહાર કર્યો. પણ ઋષિઓના શાપને કારણે એની મુક્તિ ન થઈ અને તેઓ ફરીથી કુંભકર્ણ અને રાવણના રૂપે રાક્ષસ થયા. એ સમયે ભગવાન શ્રી રામના પરાક્રમથી તેનો અંત થયો. કુંભકર્ણ અને રાવણને મારવા માટે ભગવાન રામે અવતાર ધારણ કર્યો. યુદ્ધમાં રામના બાણથી એનું હૃદય ભેદાઈ ગયું અને ત્યાં જ પડ્યા પૂર્વજન્મની જેમ ભગવાનનું સ્મરણ કરતા કરતા એને દેહ ત્યાગ કર્યો. અને હવે આ યુગમાં શિશુપાલ અને દંતવક્ત્ર એ રૂપે પ્રગટ ઉત્પન્ન થયા છે. ભગવાન પ્રત્યે વેરભાવ નથી સ્મરણ કરતા હોવાથી તમારી સામે જ તેઓ ભગવાનમાં સમાઈ ગયા. શિશુપાલને માર્યો યુધિષ્ઠિરની સામે જ. હે યુધિષ્ઠિર, શ્રી કૃષ્ણની સાથે વેર રાખનારા બધાય રાજાઓ અંતકાળે શ્રી કૃષ્ણના સ્મરણથી જ એનામાં તદ્રુપ થઈને પોતે પૂર્વ કરેલા પાપમાંથી મુક્ત થઈ ગયા. જેમ ભમરીએ પકડેલો કીડો હોય એ ભયને લીધે જ ભમરીના સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે, એવી જ રીતે એ શિશુપાલ વગેરે રાજાઓ એ પણ ભગવાનના વેરભાવ જનિત અનન્ય ચિંતન કરતા કરતા ભગવાનના સારૂપ્યને પામી ગયા. વેરભાવથી ચિંતન કરીને એ વધારે ટકે. રાત્રે આપણે ઊંઘમાં એનું ચિંતન ચાલુ હોય. યુધિષ્ઠિર, તમે મને પૂછ્યું હતું કે ભગવાન સાથે દ્વેષ કરનારા શિશુપાલ વગેરે એના સારૂપ્યની પ્રાપ્તિ કેવી રીતે કરી, એને સારૂપ્ય કેવી રીતે પ્રાપ્ત કર્યું, એના ઉત્તરમાં મેં બધું તમને કહી દીધું. બ્રહ્મણ્ય દેવ પરમાત્મા શ્રી કૃષ્ણનું આ પરમ પવિત્ર અવતાર ચરિત્ર છે. એમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ એ બે દૈત્યના વધનું વર્ણન છે. આ પ્રસંગમાં ભગવાનના પરમ ભક્ત પ્રહલાદના ચરિત્રનું, એના ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યનું તેમજ સંસારની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના સ્વામી શ્રી હરિના યથાર્થ સ્વરૂપનું તથા તેમના દિવ્ય ગુણો અને એની લીલાઓનું વર્ણન છે. આ આખ્યાનમાં દેવો દાનવો એના પદમાં કાળક્રમે જે મહાન પરિવર્તન થયું હતું એ પણ નિરૂપણ છે. જેના થકી ભગવાનની પ્રાપ્તિ થાય છે એ ભાગવત ધર્મનું વર્ણન છે. અને અધ્યાત્મ સંબંધી બધી જાણવા યોગ્ય જે વાત છે એ બધી આમાં છે. ભગવાનના પરાક્રમથી ભરેલા આ પવિત્ર આખ્યાનનું જે કોઈ મનુષ્ય શ્રદ્ધાપૂર્વક કીર્તન અને શ્રવણ કરે છે એ કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય પરમ પુરુષ પરમાત્માની
આ નરસિંહ લીલાને, સેનાપતિઓ સહિત હિરણ્યકશિપુના વધને અને સંત શ્રેષ્ઠ પ્રહલાદજીના પવિત્ર પ્રભાવને એકાગ્ર ચિત્તે વાંચે છે અને સાંભળે છે, એ ભગવાનના અભય પદ વૈકુંઠને પ્રાપ્ત કરી લે છે. યુધિષ્ઠિર, તમે આ મનુષ્ય લોકમાં ભાગ્યશાળી છો. ખુશીની વાત છે કે તમારા ઘરમાં સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા મનુષ્યનું રૂપ ધારણ કરીને ગુપ્તપણે નિવાસ કરે છે. તમને ખબર નથી. ઈ સમસ્ત સંસારને પવિત્ર કરી દેનારા ઋષિ મુનિઓએ વારંવાર એનું દર્શન કરવા માટે ચારે બાજુથી તમારી પાસે આવતા રહીએ છે. એ કૃષ્ણના દર્શન કરવા આવે છે. જેને મોટા મોટા ઋષિ મુનિઓ મહાપુરુષો નિરંતર ખોડતા રહીએ છે, શોધતા રહીએ છે, જેનામાં માયાનો લેશ માત્ર પણ અંશ નથી, એ તમારા પ્રિય હિતૈષી મામાનો પુત્ર, પૂજ્ય, આજ્ઞાકારી અને ગુરુ છે. અને સ્વયં આત્મા શ્રી કૃષ્ણ છે. શંકર, બ્રહ્મા વગેરે પોતાની તમામ બુદ્ધિ પ્રયોજી નહીં, તેઓ વાસ્તવમાં કયું તત્વ છે એ રૂપે એનું વર્ણન કરી શક્યા નથી. તો પછી અમે તો કરી શકીએ કેવી રીતે? શંકર, બ્રહ્મા અને વિષ્ણુ એ પણ પોતાની બુદ્ધિને કામે લગાડે તોય એ પરમાત્માનું વાસ્તવમાં કયું સ્વરૂપ છે એ નથી શોધી શક્યા. અમે ન શોધી શક્યા. અમે તો મૌન ભક્તિ અને સંયમ વડે જ એની પૂજા કરી છે અને અંતમાં એક જ પ્રાર્થના કરી છે કે તેઓ અમારી આ પૂજા સ્વીકારીને ભક્ત વત્સલ ભગવાન અમારા ઉપર પ્રસન્ન થાય. બસ. યુધિષ્ઠિર, એ એકમાત્ર આરાધ્ય દેવ છે. પ્રાચીન કાળમાં ઘણા મોટા મય નામના માયાવી અસુરે જ્યારે રુદ્રદેવની સુંદર કીર્તિમાં કલંક લગાડવાનું ઈચ્છું ત્યારે આ ભગવાન શ્રી કૃષ્ણએ જ ફરીથી એને એમના યશ અને એનો વિસ્તાર કર્યો હતો. રાજા યુધિષ્ઠિર પૂછે છે, હે નારદજી, મય દાનવ કયા કાર્યમાં જગદીશ્વર રુદ્રદેવના યશનો નાશ કરવા માંગતો હતો? રુદ્રદેવનો યશ નાશ કરવાનો ઈ કયું કાર્ય? અને એના યશનું રક્ષણ ભગવાન શ્રી કૃષ્ણે કેવી રીતે કર્યું ઈ મને કયો. નારદજી કહે છે કે એકવાર આજ ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી શક્તિ પ્રાપ્ત કરીને દેવોએ યુદ્ધમાં અસુરોને જીતી લીધા. એ સમયે તમામે તમામ અસુરો માયાવીઓના પરમ ગુરુ મયદાનો પાસે ગયા, એના શરણે ગયા. શક્તિશાળી મયદાનવે સોના, ચાંદી અને લોઢાના 3 વિમાન બનાવ્યા. અને વિમાન તો એ વિમાન કેવા હતા? જાણે 3 નગર હતા. એ એટલા વિલક્ષણ હતા કે એને કોઈ જોઈ નહોતું શકતું અને એમાં કોઈ પ્રકારનો ખતરોય નહોતો. એ વિમાનમાં યુદ્ધની અપાર સામગ્રી ભરેલી હતી. એની ગતિનો કોઈ અંદાજ પામી શકતું નહોતું. સાંભળો યુધિષ્ઠિર,
દૈત્ય સેનાપતિઓના મનમાં ત્રણેય લોક અને લોકપાલ વચ્ચે વેરભાવ તો હતો. હવે એને યાદ કરીને તેઓ 3 વિમાનથી એમાં છુપાઈને નાશ કરવા લાગ્યા છે. ત્યારે લોકપાલોની સાથે બધા પ્રજાજનો ભગવાન શંકરના શરણે ગયા છે. શંકર ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, ત્રિપુરમાં રહેતા અસુરો અમારો નાશ કરી રહ્યા છે. અમે આપના શરણે આવ્યા છીએ. હે દેવાધિદેવ, હે મહાદેવ, હે ભોલેનાથ, અમારું રક્ષણ કરો. તમારા સિવાય અમારું કોઈ છે નહીં. તતસ્તે શેશ્વરા લોકા ઉપાસાદેશ્વરમ વિભો ત્રાહિ નસ્તાવકાન દેવ વિનષ્ટામ સ્ત્રી પુરાલયે. હે ભોળાનાથ, મહાદેવ હર. ખૂબ પ્રાર્થના કરી. શંકર ભગવાને કૃપાસભર શબ્દમાં કીધું કે તમે ગભરાવ નહીં. પછી શંકર ભગવાને પોતાના ધનુષ ઉપર બાણ ચડાવી અને 3 પૂર ઉપર છોડ્યું. અને ઈ બાણમાંથી સૂર્યમંડળમાંથી નીકળતા કિરણની જેમ કેટલાય બાણ નીકળ્યા. અને બાણ નીકળતા જ જાણે કે આગની જ્વાળાઓ નીકળી. એને કારણે ઈ પૂરો દેખાતા બંધ થઈ ગયા. એના સ્પર્શથી બધાય વિમાનવાસીઓ નિષ્પ્રાણ થઈ ગયા, નીચે પડ્યા. મહામાયાવી મય ઘણા ઉપાય જાણતો હતો. એ વિમાનમાં બેઠેલા બધા દૈત્યોને ઉપાડીને લાવ્યો છે અને પોતે બનાવેલા અમૃતના કૂવામાં નાખ્યા. ઈ સિદ્ધ અમૃત રસનો સ્પર્શ થતા જ બધા અસુરોના શરીર પાછા તેજસ્વી અને વજ્રતુલ્ય સુદ્રઢ થઈ ગયા. શંકર ભગવાને મારી નાખ્યા ને માયાવી મયે પાછા બધાને જીવતા કર્યા. ને બધા પાછા વજ્રતુલ્ય બની અને વાદળાઓને ચીરી નાખતી વીજળીની આગની જેમ ઊભા થઈ ગયા. કૃષ્ણ ભગવાને આવું જોયું કે મહાદેવજી તો પોતાનો સંકલ્પ પૂરો નહીં થઈ શકવાને કારણે ખીન થઈ ગયા છે. મહાદેવે વિચારમાં પડી કે મેં સંકલ્પ કર્યો હું આને મારીશ અને સંકલ્પ તો પૂરો નથી કરી શક્યા. એટલે કૃષ્ણ ભગવાને એ અસુરો ઉપર વિજય મેળવવા માટે એક યુક્તિ કરી છે. આજ ભગવાન વિષ્ણુ એ સમયે ગાય બની ગયા છે. બ્રહ્માજી વાછરડો મહિના. બે મધ્યાહન કાળે 3 પૂરની અંદર ગયા છે અને ઈ સિદ્ધ રસના કુવાનું બધું અમૃત પી ગયા. ઈ જે કુવામાં અમૃત હતું એમાં ઓલા રાક્ષસો નાખે પાછા જીવતા થતા હતા. એ બધું અમૃત પી ગયા. એનું કુવાનું રક્ષણ કરતા દૈત્યો હતા એ બેને જોઈ ગયા હતા. તોય ભગવાનની માયાથી એટલા બધા મોહિત થઈ ગયા હતા કે એને અટકાવ્યા નહીં. જ્યારે મુક્તિ ઓ જાણનારા શ્રેષ્ઠ મયાસુર ને આ વાતની ખબર પડી ત્યારે એને ભગવાનની લીલા યાદ કરતા એને કોઈ શોક ન થયો કે આ બધી ભગવાનની લીલા છે. એને શોક કરતા અમૃતના રક્ષકોને કીધું છે કે ભાઈ, દેવ, અસુર, મનુષ્ય કે અન્ય કોઈ પણ પ્રાણી પોતાને માટે, પારકા માટે કે બેય માટે, બધા માટે પ્રારબ્ધ નિર્ધારેલું હોય ને તો એને નષ્ટ કરી શકતા નથી. આપણામાં જે પ્રારબ્ધ લખાયેલું છે એને આપણે નષ્ટ કરી શકતા જ નથી. જે થવાનું હતું એ થઈ ગયું.
હવે શોક કરીને શું? ત્યાર પછી ભગવાન કૃષ્ણએ પોતાની શક્તિથી ભગવાન શંકરના યુદ્ધની સામગ્રી તૈયાર કરી છે. એમણે ધર્મમાંથી રથ, જ્ઞાનમાંથી સારથી અને વૈરાગ્યમાંથી ધજા અને ઐશ્વર્યથી ઘોડા, તપસ્યાથી ધનુષ, વિદ્યાથી કવચ, ક્રિયાથી બાણ અને પોતાની અન્ય બીજી શક્તિઓમાંથી અન્ય બીજી વસ્તુઓનું સર્જન કર્યું. આ સાધન સરંજામથી યુક્ત થઈને ભગવાન શંકર રથ ઉપર પાછા સવાર થયા અને ધનુષ બાણ ધારણ કરી ભગવાન શંકરે અભિજીત મુહૂર્તમાં ધનુષ ઉપર બાણ ચડાવ્યું અને એ બાણે ત્રણેય દુર્લભ દુર્ભેદ જે વિમાનો હતા એને ભસ્મ કરી નાખ્યા. હે યુધિષ્ઠિર, એ સમયે સ્વર્ગમાં નગારા વાગવા લાગ્યા છે. સેંકડો વિમાનોની ભીડ જામી ગઈ. દેવો, ઋષિઓ, પિતૃઓ અને સિદ્ધેશ્વરો હર્ષોલ્લાસથી જય જયકાર કરે છે. બોલીએ શ્રી નમ પાર્વતી પતય હર હર મહાદેવ હર. શંકર ભગવાનનો જય જયકાર કર્યો છે. પુષ્પને વૃષ્ટિ કરવા લાગ્યા છે. અપસરાઓ ગાવા લાગી છે, નાચવા લાગી છે. આ પ્રમાણે ત્રણેય પુરોને ભસ્મ કરીને ભગવાન શંકરે પોતાનું નામ ત્રિપુરારીનું બિરુદ પ્રાપ્ત કર્યું અને બ્રહ્મા વગેરે દેવોની સ્તુતિ સાંભળતા સાંભળતા ભગવાન પોતાના ધામમાં ગયા છે. આત્મ સ્વરૂપ જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણએ આ પ્રમાણે પોતાની માયાથી મનુષ્ય જેવી લીલાઓ કરી છે અને કરે છે. એ જ અનેક લોકપાવન લીલાઓમાંનું ગાન ઋષિજનો પણ કરતા રહે છે. હવે હું તમને બીજું શું કહું? એવં વિધાન્યસ્ય હરે સ્વમાયયા વિડંબનમાનસ્ય નૃલોકમાત્મન વીર્યાણિ ગીતાન્યુષેભીર્જગદ્ગુરો લોકાન પુનાનાન્ય પરમ વદામિ કિમ. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां सप्तमस्कन्धे युधिष्ठिरनारद संवादे त्रिपुरविजयो नाम 10मोऽध्याय. श्रीकृष्णार्पणं समर्पयामि. ओम नमो भगवते वासुदेवाय.